જેટકોની પરીક્ષા રદ કરતા ઉમેદવારોમાં રોષ જોવા મળી રહ્યો છે। સુરેન્દ્રનગર જિલ્લાના યુવાનોએ વિરોધ નોંધાવ્યો। અરજદારોએ એકત્ર થઈને રદ થવાનો વિરોધ નોંધાવ્યો। કેટલાય સમયથી આ પરીક્ષાની તૈયારી કરતા હતા અને હવે પરીક્ષા રદ કરવામાં આવતા આક્રોશ પ્રવર્તી રહ્યો છે। ભાવિ જોખમમાં મુકાતા ઉમેદવારોમાં રોષ જોવા મળી રહ્યો છે। જેટકોની પરીક્ષા રદ કરવામાં આવી, જેના કારણે અરજદારોમાં ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે। સુરેન્દ્રનગર જેટકોની ઓફિસે ભરતી પ્રક્રિયા પૂર્ણ કરી અને પાસ થયેલ અરજદારોએ ભેગા થઈને વિરોધ નોંધાવ્યો હતો। સરકારે અચાનક જ સાંજે પરિપત્ર બહાર પાડ્યો અને ભરતી રદ કરી દીધી છે, જેના કારણે તેમના નારાજગી જોવા મળી રહી છે। તેમનું એવું કહેવું છે કે આટલી મહેનત કર્યા બાદ હવે અમારું ભાવિ જોખમમાં મુકાઈ ગયું છે। અરજદારોની પરીક્ષા, મેડિકલ અને તમામ પ્રકારની ભરતી પ્રક્રિયા જેટકોએ પૂરી કરી નાખી હતી। પરીક્ષા રદ થયેલ છે તો અમે આથી એટલે ઉપર રજૂઆત કરી છે વડોદરા ઓફિસ અને કનુભાઈ દેસાઈ ઉર્જા મંત્રી કે અમને જલ્દી તકે વહેલામાં વહેલી ન્યાય મળે। નકર આ અમારા 1224 જણા 3 વર્ષથી 4 વર્ષથી અમે મહેનત કરી છે। 2019થી અમે મહેનત ચાલુ કરી હતી, ત્યારથી અમે મહેનત કરી છે। અમે બધા ફૂલ મહેનત કરીને પાસ થયેલ છીએ। એક જણાના લીધે આ પરીક્ષા રદ કરે નહીં। ભૂપેન્દ્ર પટેલ પાસે, કનુભાઈ દેસાઈ પાસે અમે રજૂઆત કરી છે। અમે વહેલી તકે ન્યાય આપવામાં આવે, નકર અમારે જે હદે જવું પડશે એ હદે જશું। અમારા ભવિષ્યનો સવાલ છે, આ અમારા 1224 જણાનો સવાલ છે, એટલે નમ્ર વિનંતી છે કે વહેલીમાં વહેલી તકે અમારે ન્યાય મળે। આજે અમે સુરેન્દ્રનગર જિલ્લામાં સર્કલ ઓફિસે અમે આવેદન દેવા આવ્યા છીએ। કાલ સાંજે અમને સમાચાર મળ્યા કે અમારી જેટકોની ઇલેક્ટ્રિક આસિસ્ટન્ટની પરીક્ષા રદ કરવામાં આવેલ છે। 99% કામગીરી પૂર્ણ થઈ ગયેલ છે। ખાલી અમને એક નિમણૂક પત્ર જ આપવાના હતા અને કાલ સાંજે એક નોટિફિકેશન વેબસાઇટ ઉપર જેટકો વાળાએ બહાર પાડી દીધું કે પરીક્ષા સંપૂર્ણ રીતે બંધ રદ કરવામાં આવેલ છે। છેલ્લે જેટકોની પરીક્ષા લીધી ત્યારે સંકેતમાં કોણે 2019 થી વિરુદ્ધ આલે વીજ કંપની દ્વારા એના દ્વારા તમે ભરતી કેન્સલ કરો એક વ્યક્તિના લીધે આખી અને પોલ ટેસ્ટ યાની હોય તો યાનો પોલ ટેસ્ટ વિધાન લો, લેખિત પરીક્ષા શું લેવો કેન્સલ કરો। પોલ ટેસ્ટનો વાંધો પોલ ટેસ્ટની પરીક્ષા